જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું મસ્ત રેસીપી લઈ આવી છું, મસાલા ભીંડા. આ સબ્જી એવી ટેસ્ટી થશે કે તમે જમવા બેસો અને બનાવશો તો જમવા બેસો તો 2 રોટલી વધારે ખાશો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો ફ્રેન્ડ, આપણે ભરેલા ભીંડા જેવા જ ભર્યા વગર આપણે ભીંડા બનાવીશું. એમાં મેં ભીંડા ધોઈ નાખ્યા છે અને હવે આપણે એને લૂછી લઈશું. અને ભીંડા ધોયા છે એને હવે આપણે કોરા કરી લઈશું કપડેથી અને પછી કાપી લઈશું. આપણે ભીંડા આવી રીતે ઊભા સમારી લીધા છે અને થોડાક જાડા રાખવાના, જેથી આપણે ભીંડો તરવાનો છે તો ચરમાઈ ના જાય. હવે આપણે એના માટે મસાલો રેડી કરશું. હવે આપણે 1/4 કપ ચણા લોટ લીધો છે મેં, 1 ટીસ્પૂન મેં સોજીનો લોટ લીધો છે, મીઠું સ્વાદ અનુસાર, 1 ટીસ્પૂન મેં મરચું નાખીશ, 1 ટીસ્પૂન હું ધાણા જીરું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, આપણે 1 ટીસ્પૂન ખાંડ નાખી દઈશું. ખાંડ તમારા સ્વાદ અનુસાર, તમને કેવું ગળ્યું જોઈએ એ પ્રમાણે. અને ખટાશમાં પણ મેં 1/2 ટીસ્પૂન આંબોળિયાનો પાવડર લીધો છે, તમે એ પણ તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો. હવે હું આને આપણે તેલ નાખી અને મસળી લઈશું અને મસાલો મિક્સ કરી લઈશું. થોડું તીખાશ, અમારે થોડું તીખાશવાળું જોઈએ છે એટલે મરચું હું થોડુંક વધારે નાખીશ. આપણા મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે ભીંડા તરી લઈશું. આપણે શાક વઘારી એના કરતાં થોડુંક વધારે તેલ લઈ અને સાંતળી નાખવાના ભીંડાને. હવે આપણે આવી રીતે થોડીક વાર ચડવા દઈશું. ભીંડાને આપણે આવી રીતે ફાસ્ટ ગેસે તરવાના. હવે તરાઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢી અને પછી વઘાર કરશું. આ તેલનો વઘાર આવી ગયો, આપણે વઘાર નાખી દીધો છે. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું. જે મેં મરચાં સમાર્યા છે, કટકા કર્યા છે અને આદુ મેં છીણી નાખ્યું છે. હવે આપણે એને સાંતળવા દઈશું. એ સાંતળી જાય. આદુ મરચાં આપણે જે નાખ્યા હતા એ સંતળાઈ ગયા છે. હવે આપણે એની અંદર લોટ નાખી દઈશું. હવે થોડુંક પાણી આપણે ઉમેરશું. લોટ થોડો ચડી જાય પછી આપણે ભીંડા નાખી દઈશું. આ ભીંડાને જે તરેલા છે એની પર પણ થોડો મસાલો કરશું અલગથી. આપણે મીઠું નાખશું. આપણા ચડી જવાયું છે. આપણે હવે આમે ટામેટાનો રસ થોડો નાખી દઈશું અને આપણે જે ભીંડા તર્યા હતા એ નાખી દઈશું. હવે આપણે બધું હલાવી લઈશું અને બધું મિક્સ કરી લઈશું. આપણે ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. આ ભીંડા ભર્યાની ઝંઝટ વગર મસ્ત મસાલેદાર ભીંડા રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વ કરશું. આપણે ભીંડાને તરી લીધા હતા એટલા માટે આપણે એને બહુ ચડવા દેવાના નથી. થોડો મસાલો ચડી જાય એટલે તરત આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે સર્વ કરશું. આપણે આ ભીંડાનું શાક રેડી થઈ ગયું છે.
ભરેલા ભીંડા જેવું જ થયું છે, મસ્ત. હવે આપણે એની ગાર્નિશ કરશું કોથમીરથી. મહારાજને જમાડશું. મસ્ત મસાલેદાર ભરેલા ભીંડા જેવું શાક થયું છે રેડી. હવે આપણે દાળ ભાત શાક અને રોટલી મહારાજને જમાડશું. અને મારો ભીંડા સબ્જીનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.